જે રીતના તમે વાત કરી કે આજે ભાવનગરની અંદર હજારોની સંખ્યામાં એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતના સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એવું લાગી રહ્યું છે કે હજી પણ ન્યાય મળ્યો નથી. કારણ કે આમાં અનેક પોલીસ અધિકારીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. પીઆઈ ઝાલા સાહેબ હોય, પીઆઈ પટેલ સાહેબ હોય, ડીવાયએસપી ઝાલા સાહેબ હોય, ડાંગર સાહેબ હોય, સોરી. તો આ બધાનું ઇન્વોલ્વમેન્ટ આમાં છે. તો એસઆઈટીની જે ટીમ બની છે એમને અમારી એટલી જ અપીલ છે કે એ લોકોના પણ કોલ રેકોર્ડિંગ ચેક કરવામાં આવે, કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવે. જે કોઈ તપાસ કરવામાં આવે એના અંતરે જે કોઈ લોકો પણ સંડોવાયેલા છે એમની પૂછપરછ પણ કરવામાં આવે. ત્યારે આજે જે ન્યાયની સભા છે એમાં જાહેર આમંત્રણ છે. કોઈને આમંત્રણ નથી મળ્યું. હું ભાવનગરમાં રહું છું છતાં પણ મને કોઈ આમંત્રણ નથી આપ્યું, પરંતુ એક જાગૃત સમાજના યુવાન તરીકે હું પણ એ સભામાં જઈ રહ્યો છું. નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે, કારણ કે આ કોઈ સમાજની લડાઈ નથી, આ બે સમાજ વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ સત્યની અને અસત્યની છે. આ લડાઈ બંધારણ બચાવવાની છે. જે રીતના આ દેશની અંદર, ગુજરાતની અંદર બંધારણના લીરા ઉડી રહ્યા છે, સમગ્ર ગુજરાતે જોયું વિડીયો મારફતે કે જે રીતના એમને ઢોર મારવામાં આવે છે, છતાં પણ 26 દિવસ સુધી એમને ન્યાય નથી મળ્યો. અમારા જે રાજકીય નેતાઓ છે એ મંડળ બનાવીને મુખ્યમંત્રી સુધી જવું પડે છે. ક્યાંક ને ક્યાંક અમારા કોળી સમાજનું રાજકીય નેતૃત્વ પણ નબળું પડે છે. ત્યારે આપે જે વાત કરી કે કદાચ અમારા સત્તા પક્ષના નેતાઓ ત્યાં ઉપસ્થિત નથી રહેવાના, તો એમની કોઈ મજબૂરી હોઈ શકે. હજી ખ્યાલ નથી આવવાના છે કે નથી આવવાના, પરંતુ કદાચ જો એ લોકો ન આવે તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જ જે સ્થાનિક ધારાસભ્ય છે જીતુ વાઘાણી, એમનો કદાચ એમની ઉપર ફોન ગયો હોય. એટલે જોઈએ છીએ હવે કોણ આવે છે, કોણ નથી આવતા, કોણ સમાજ સાથે રહે છે, કોણ સમાજ સાથે નથી રહેતા, એ તો આજે સાંજે જ ખબર પડશે. સોલંકીનું જે મીડિયામાં નિવેદન આવ્યું કે અમને આમંત્રણ નથી મળ્યું એટલે ક્યાંક ને ક્યાંક હવે નવનીત બાલદિયા એકલા થઈ રહ્યો એવું લાગે છે. નવનીતભાઈ બાલદિયાને અત્યાર સુધી જે ન્યાય મળ્યો છે એ હું પર્સનલી એવું માનું છું કે એ કોઈ રાજકીય નેતાઓ થકી નથી મળ્યો, એ સમાજના કારણે મળ્યો છે. જો રાજકીય નેતાઓના કારણે મળ્યો હોત તો બીજા કે ત્રીજા દિવસે જ ન્યાય મળી જવાનો હતો, અઠવાડિયામાં જ ન્યાય મળી જાત. પરંતુ રાજકીય નેતૃત્વ નબળું હોવાના કારણે સમાજે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવ્યો છે, હું ચોક્કસપણે માનું છું. જે રીતના 18 વર્ણના લોકો સાથોસાથ સમાજના લોકોએ સોશિયલ મીડિયામાં એક ઝુંબેશ ઉપાડી, તો એક સોશિયલ મીડિયા ન્યાયનું માધ્યમ બન્યું છે. ત્યારે 100% હું એવું માનું છું કે સમાજના કારણે ન્યાય મળ્યો છે. બીજા કોઈ એવું કહેતું હોય કે અમે ન્યાય અપાવ્યો તો એ વાત ખોટી છે. સમાજે ન્યાય અપાવ્યો છે અને આવનારા દિવસોમાં સમાજ જ ભેગો થઈને નક્કી કરશે કે શું કરવું. અને આપે જેમ વાત કરી કે જે નેતાઓ છે એ કદાચ આવે કે ન આવે તો એ એમનો પ્રશ્ન છે, એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, એમની પણ કંઈક મજબૂરી હોય. તો જોઈએ સાંજે શું થાય છે.